ભાઈ આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે એનો એક વિડિયો આપણે મોકલી ચૂક્યા છીએ. તો એ જ રીતે ભાઈ આ જે ચેપ્ટરનો આપણે બીજો વિડિયો છે કે ભાઈ અને આપણે ચેપ્ટરનું નામ છે કે ચેપ્ટર નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. એના આપણે આગળના વિડિયોની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ પ્રાચીન ભારતની કે ભાઈ ખેતી વિશે આપણે માહિતી મેળવી હતી કે ભાઈ એ સમય દરમિયાન કેવા પ્રકારના સાધનો દ્વારા આપણે ખેતી કરતા હતા. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ પ્રાચીન ભારતનું નગર જીવન, બરોબર, તો એની અંદર કેવા લોકો રહેતા હતા કે ભાઈ ઉત્તર પશ્ચિમના લોકો, ઉત્તર દક્ષિણના લોકો, બરોબર. એના પછી એમનો ખોરાક, એમનો પહેરવેશ, એના વિશે વાત કરી હતી. એના પછી કે ભાઈ કલા, કે ભાઈ ઘણી બધી એવી કલા છે કે ભાઈ જે પ્રાચીન સમયમાં વિકસી ચૂકી છે. એની અંદર આપણે લલિત કલા અને સાહિત્ય નિદર્શન કલા તરીકે એમ આપણે જોયું હતું. એના પછી કે ભાઈ વ્યાપાર, ધર્મનો વારસો, બરોબર, આ બધી બાબતો વિશે આપણે આગલા વિડિયોની અંદર જોઈ ગયા છે. અને હવે મિત્રો આ વિડિયોની અંદર આપણે જે કયા ટોપિકો જોવા છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. પહેલા તો આ વખતે જે ટોપિકો છે એમાં સૌથી પહેલા છે પ્રાચીન ભારતમાં ચિત્રકલા. એના પછી બીજો ટોપિક છે કે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે વાત કરવાના છીએ. એના પછી આપણો ત્રીજો ટોપિક છે કે ભાઈ સ્તૂપો અને વિહારો, એના વિશે પણ આપણે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. એના પછી કે ભાઈ શિક્ષણનો વારસો અને સિક્કાઓ. તો આ જે બાબતો છે એના વિશે હવે આપણે આ વિડિયોની અંદર શું કરવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. તેમાં સૌથી પહેલા છે કે ભાઈ પ્રાચીન ભારતમાં ચિત્રકલા. હવે અત્યારના સમયમાં આપણે ચિત્રકલા જોઈએ છે કે ભાઈ ઘણી બધી વસ્તુઓ પર, કાગળ ઉપર, કાપડ ઉપર આપણે ચિત્રો દોરી શકીએ છીએ. પરંતુ પ્રાચીન ભારતની વાત છે અને પ્રાચીન ભારતની અંદર પણ લોકો શું કરતા હતા, ચિત્રો દોરતા હતા. હવે કે ભાઈ હાલનો મધ્યપ્રદેશ છે એ જગ્યાએ કે ભાઈ ભીમબેડકા નામની શું છે, ગુફા આવેલી છે. હવે એ ગુફાની અંદર કે ભાઈ 500 કરતા પણ વધુ ચિત્રો આપણને મળી આવે છે. અને એ મિત્રો ના તો કાગળ ઉપર છે ના તો કાપડ ઉપર, એ બધા જ ચિત્રો છે મિત્રો એ આપણને પાષાણ એટલે કે પથ્થરો ઉપર આપણને એ ચિત્રો દોરેલા જોવા મળે છે. તો મિત્રો એવું પરથી કહી શકીએ કે ભાઈ માનવી છે કે ભાઈ પ્રાચીન સમયમાં હોય કે અત્યારના સમયમાં હોય, આધુનિક સમયમાં, કે ભાઈ માનવી છે કે એના મનોભાવને શું છે પ્રગટ કરવા માટે જે વિશેષ માધ્યમને જન્મ આપે છે ને મિત્રો, એને શું કહેવાય છે, ચિત્રકામ તરીકે અથવા તો ચિત્રકલા તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે કે ભાઈ એના પછી આપણે વાત કરીએ કે ભાઈ ઘણી બધી એવી ગુફાઓ છે કે ભાઈ જે ગુફાઓની અંદર આપણને આવા જે ચિત્રકલા છે, ચિત્રકામના કારીગરી આપણને મળી આવે છે. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ અજંતા ઇલોરાની ગુફાઓ. હવે આ ગુફાઓની અંદર જે ઇલોરાની ગુફાઓ છે એની અંદર એક આખા પથ્થરમાંથી શું કરવામાં આવ્યું છે કે ભાઈ એને કોતરીને એક મંદિર તૈયાર કરવામાં આવેલું છે. એ શિવનું મંદિર શું છે અત્યારે જગવિખ્યાત ગણાય છે. એના પછી કે આપણે બીજા ટોપિકની વાત કરીએ કે ભાઈ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. તો અત્યારના સમયમાં જેમ આપણે ઘણી બધી કારીગરી જોઈએ છે, ઘણી બધા શિલ્પકારો છે, બરોબર, ઘણા બધા સ્થાપત્યો એ લોકો બનાવે છે. તો પ્રાચીન સમયમાં પણ એવું જ હતું કે એ લોકો શું કરતા હતા કે ભાઈ કોઈ પણ મૂર્તિ બનાવતા એ લોકો કામ કરતા હતા. કોઈ પણ સ્થાપત્યની રચના કરતા, બાંધકામ કરતા, મહેલોની રચના કરતા પહેલાના સમયમાં. તો હવે આપણે એના વિશે જોઈએ તો એમાં છે કે ભાઈ બારાબારની જે પહાડીઓ છે, અજંતા ઇલોરા, અમરાવતીની જે ગુફાઓ છે, આ બધી જ ગુફાઓ છે એ કેવી કહેવાય છે કે ભાઈ ગુફા શિલ્પો તરીકે ઓળખાય છે. કેમ મિત્રો આને ગુફા શિલ્પો તરીકે ઓળખાય છે? કેમ કે એ ગુફાઓની અંદર શું કરેલું છે કે ભાઈ એ સમય દરમિયાન જે રહેનારા લોકો છે એ લોકો દ્વારા એ ગુફાની અંદર શું કરવામાં આવે છે, અમુક નાના મોટા સ્તંભોની રચના કરવામાં આવેલી છે, અમુક નાના એવા દરવાજા બનેલા છે, અમુક નાની એવી મૂર્તિઓ બનાવેલી છે, જેથી કરીને એમને શું કહેવાય છે કે ભાઈ ગુફા શિલ્પો તરીકે આ જગ્યાઓને શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. હવે કે ભાઈ આપણે શિલ્પકલાની વાત કરીએ તો શિલ્પકલાની અંદર સૌથી અગત્યની જો વાત આવે ને તો મિત્રો એ કઈ છે કે ભાઈ મૂર્તિકલા. તો શિલ્પકલાની અંદર જે મૂર્તિકલા છે એ શું છે, ખૂબ જ વિખ્યાત ગણાય છે, ખૂબ જ પ્રચલિત ગણવામાં આવે છે. હવે એમાં પણ મૂર્તિકલાના બે પ્રકાર પડ્યા છે કે ભાઈ એક ગાંધાર કલા અને બીજું મથુરા કલા. તો મિત્રો ગાંધાર કલાની અંદર કઈ વાત છે અને મથુરા કલાની અંદર શું વાત છે એના વિશે આપણે જાણીએ. તો ગાંધાર કલાની અંદર આપણે વાત કરીએ
દક્ષિણ સુધીના ભાગમાં કે ભાઈ જે ઉત્તરના ભાગમાં આવેલું જે અફઘાનિસ્તાન છે એ સમય દરમિયાન એ અફઘાનિસ્તાનથી લઈને ગાંધાર પ્રદેશ સુધી એ બધી જ જગ્યાએ આપણે કેવી મૂર્તિઓ જોઈ શકીએ છીએ કે ભાઈ ભગવાન બુદ્ધની મૂર્તિઓ સૌપ્રથમ બનાવવામાં આવતી હતી અને ભગવાન બુદ્ધનો જે ઉદ્દેશ છે બૌદ્ધ ધર્મ એ આપણે વધુ પ્રમાણમાં જોઈ શકીએ છીએ. તો ગાંધાર કલાની અંદર મિત્રો આપણે શું જોઈ શકીએ છીએ કે ભાઈ ભગવાન બુદ્ધની મૂર્તિઓ સૌપ્રથમ વધારે પ્રમાણમાં બનાવવામાં આવતી હતી. હવે એના પછી આપણે વાત કરીએ કે ભાઈ મથુરા કલા કે ભાઈ આ જે ગાંધાર કલા છે ને એ ગ્રીક અને ભારત એમ બંનેના સમન્વય દ્વારા બનાવેલી એ શું છે કલા છે કે જેની અંદર બૌદ્ધ ધર્મની ભગવાન બુદ્ધની મૂર્તિઓ પણ વધુ જોવા મળે છે. અને આ જે મથુરા કલા છે એ ફક્ત ભારતીય સંસ્કૃતિ પર આધારિત છે, એટલે કે એની અંદર આપણા જે હિન્દુ દેવી દેવતાઓ છે એની મૂર્તિઓ શું છે કે ભાઈ વધુ પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ. હવે એના પછી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ સ્તૂપ અને વિહાર. તો મિત્રો પહેલા આપણને તો સવાલ એ થાય કે ભાઈ સ્તૂપ એટલે શું, વિહાર એટલે શું, બરોબર? તો અત્યારના સમયમાં જેમ આપણે બાંધકામ દરમિયાન મકાનોની રચના કરીએ છીએ, બરોબર, 2 BHK 4 BHK જે મકાનો હોય છે, બરોબર, પરંતુ એ સમય દરમિયાન કે ભાઈ સ્તૂપો અને વિહારો એ રીતે નામ પ્રચલિત હતા, એ રીતે ઓળખવામાં આવતું. તો સ્તૂપો અને વિહારો કોને કહીશું તો એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે લઈએ કે સ્તૂપ. તો સ્તૂપો કોને કહીશું તો કે ભાઈ નાના ગુંબજ આકારનું જે સ્થાપત્ય છે અને ઉપરથી એનો ભાગ કેવો હોય છે, અંડા આકાર જેવો હોય છે. ઉપરનો જે ભાગ હોય એ કેવો હોય, અંડા આકાર જેવો આપણને જોવા મળે છે. તો મિત્રો એને આપણે શું કહીશું કે ભાઈ સ્તૂપ તરીકે ઓળખીશું, બરોબર? કે ભાઈ હવે એના પછી વાત છે કે ભાઈ વિહારો. તો વિહારો કોને કહીશું તો કે ભાઈ પર્વતો કોતરીને બનાવવામાં આવતી જે જગ્યા છે એને શું કહેવાય છે મિત્રો, વિહાર તરીકે એને ઓળખવામાં આવે છે. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, 1 માર્ક્સની અંદર આ બંને પૂછાઈ શકે છે કે ભાઈ સ્તૂપ કોને કહેવાય અથવા તો વિહાર કોને કહેવાય, એટલે મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. હવે એના પછી વાત કરીએ તો સ્તૂપો ઘણા બધા રાજાઓના સમયમાં ઘણા બધા સ્તૂપોની રચના થઈ ચૂકી છે. એમાં કે ભાઈ આપણે જોઈએ તો સમ્રાટ અશોકના સમયમાં જોઈએ તો સારનાથનો સ્તંભ, સાંચીનો સ્તૂપ, એના પછી કે ભાઈ લુંબોડીનો જે સ્તૂપ છે આ શું છે ખૂબ જ પ્રચલિત ગણાય છે. હવે એના પછી એક વાત છે કે ભાઈ કનિષ્ક દ્વારા છે, કનિષ્ક દ્વારા પણ પેશાવરની અંદર એ જે સ્તૂપની રચના કરેલી છે એને શું કહેવાય છે, શાહજીકી ડેરી તરીકે એને ઓળખવામાં આવે છે. તો એક મિત્રો આ ખાસ યાદ રાખજો, એકવાર હું ફરી રિપીટ કરી દઉં છું કે કનિષ્ક દ્વારા પેશાવરની અંદર જે સ્થાપત્ય બનાવવામાં આવેલું છે, જે સ્તૂપની રચના કરવામાં આવેલી છે તેને શું કહેવાય છે, શાહજીકી ડેરી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર મિત્રો? હવે એના પછી આપણે વાત કરીએ તો વિહારો. તો મિત્રો વિહારો શું કામ આવે તો વિહારો એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ભાઈ જૈન સાધુ અથવા તો બૌદ્ધ સાધુ જ્યારે નીકળે છે પરિક્રમા દ્વારા ત્યારે એમને જે રોકાવા માટે, બરોબર, આ વિહારોની અંદર રોકાઈને પોતાનું અધ્યયન કરી શકે, પોતાનું ધ્યાન ધરી શકે, બરોબર, આ બાબતોથી શું થાય, પોતાના વિચારોને પ્રગટ કરી શકે. એ માટે આ શૈલી રચના કરવામાં આવી હતી મિત્રો, વિહારોની રચના કરવામાં આવી હતી. હવે એના પછી મિત્રો આપણે જોઈએ કે ભાઈ શિક્ષણનો વારસો. હવે અત્યારના સમયમાં જોઈએ છે કે આધુનિક રીતે આપણે શિક્ષણ મેળવી રહ્યા છે, ઓનલાઈન રીતે શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ પ્રાચીન સમયની અંદર કેવી રીતે શિક્ષણ મેળવતા હતા અને એ શિક્ષણ મેળવવા માટેની જે જગ્યા હતી એને શું કહેતા હતા તો મિત્રો એના વિશે આપણે વાત કરી. તો સૌથી પહેલા તો આપણે વાત કરી કે આપણી જે સંસ્કૃતિ છે કે ભાઈ હડપ્પા સંસ્કૃતિ, બરોબર, એ હડપ્પા સંસ્કૃતિની અંદર મોહેંજો-દડો નામની જે જગ્યા છે ત્યાંથી આપણને શું છે કે ભાઈ શિક્ષણના જે સ્ત્રોત છે, શિક્ષણ સંસ્થાના સ્ત્રોત આપણને મોહેંજો-દડોમાંથી મળી આવ્યા છે. મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે. હવે એના પછી કે ભાઈ જે આપણે જે અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટી જેમ કહીએ છીએ, યુનિવર્સિટીઓ અલગ અલગ છે, પરંતુ એ સમય દરમિયાન શું કહેવાતું હતું તો યુનિવર્સિટીને કંઈક બીજું જ નામ આપવામાં આવતું. જેમ કે વિદ્યાપીઠો છે, આ વિદ્યાપીઠોને શું નામ આપવામાં આવતું હતું મિત્રો કે ભાઈ અત્યારના સમયમાં આપણે એને શું કહીએ છીએ, યુનિવર્સિટી તરીકે ઓળખીએ. હવે એ સમય દરમિયાન પ્રાચીન ભારતની અંદર એવી ઘણી બધી વિદ્યાપીઠો છે કે ભાઈ જેની અંદર શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. હવે જેમ કે જોઈએ
તક્ષશિલા છે એ સમય દરમિયાન બી મહાન શિક્ષણ તીર્થસ્થાન ગણવામાં આવતું હતું. કેમ કે એ સમય દરમિયાન તક્ષશિલાની અંદર ઘણા બધા જેમ કે નીતિશાસ્ત્ર છે, બરોબર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આ જે બધા શાસ્ત્રો છે, રસાયણશાસ્ત્ર, આ બધાનું જ્ઞાન આપણને શેમાંથી મળી રહેતું હતું? આ જે તક્ષશિલા છે એમાંથી મળી રહેતું હતું. હવે તક્ષશિલાની અંદર ઘણા બધા એવા સાહિત્યકારો છે, ઘણા બધા એવા જે આચાર્યો છે કે જેમને આ તક્ષશિલામાંથી શું કરેલું છે? અભ્યાસ મેળવેલો છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ સંસ્કૃત સાહિત્યના જે કાવ્યના મહાન ગ્રંથ લખનાર જે છે કે ભાઈ પાણિની, એમને પણ ક્યાંથી જ્ઞાન મેળવ્યું છે? તક્ષશિલામાંથી. એના પછી ચાણક્ય, એના પછી વાત આવે છે ચંદ્રગુપ્ત, બરોબર, જીવક, આ બધા જે નામો છે એ બધાએ ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મિત્રો? તો આ જે તક્ષશિલામાંથી એમણે શું કરેલું છે? જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે એના પછી વાત આવે છે કે બીજી વિદ્યાપીઠ છે કે ભાઈ બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ. હવે આ નાલંદા વિદ્યાપીઠની અંદર કે ભાઈ જે આચાર્ય છે નાગાર્જુન, એમણે શું કરેલું હતું? તો કે ભાઈ પારો, બરોબર, જે થર્મોમીટરની અંદર જે પારો આવે છે એ પારાની ભસ્મ બનાવીને એમણે શું કર્યું હતું? રસાયણ શાસ્ત્રની અંદર પારાની ભસ્મ બનાવીને એમણે શું કર્યું હતું? ઔષધિ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તો મિત્રો એ પણ ખાસ યાદ રાખવાનું કે ભાઈ નાગાર્જુન દ્વારા કઈ વિદ્યાપીઠની અંદર પારાની ભસ્મ બનાવીને ઔષધિ બનાવવાનો ઉપયોગમાં લેવામાં આવ્યું હતું? તો મિત્રો નાલંદા વિદ્યાપીઠમાં. એના પછી આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 6મી 7મી સદીની અંદર પણ જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જે અમુક સંસ્થાઓ બનાવવામાં એમાં કે ભાઈ વલ્લભી વિદ્યાપીઠ છે એ આપણને ગુજરાતની અંદર મળી આવે છે. કે ભાઈ વલ્લભીપુર નામનું જે ગામ છે એ ગામની અંદર આપણને વલ્લભી વિદ્યાપીઠ મળી આવે છે. એના પછી કે ભાઈ બંગાળની અંદર કે ભાઈ વિક્રમશિલા અને ઓદલપુરી નામની જે વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠોની અંદર કે ભાઈ 3 માળના ઊંચા મકાનો બનાવેલા છે, ઊંચી વિદ્યાપીઠ બનાવેલી છે, જેની અંદર બૌદ્ધ ધર્મના વિવિધ પુસ્તકોને શું કરવામાં આવેલા છે? પુસ્તકાલય એમને 3 માળનું બનાવ્યું છે. એની અંદર બૌદ્ધ ધર્મના પુસ્તકો આપણને શું છે? સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે એના પછી મિત્રો વાત કરીએ કે સિક્કાઓ. તો અત્યારના સમયમાં જે સિક્કાઓ જોઈએ છે આપણને એ મિત્રો લોખંડના સિક્કા હોય છે, સ્ટીલના સિક્કા હોય છે, બરોબર, ગોલ્ડન સિક્કા હોય, બરોબર, ચાંદીના સિક્કા હોય જોઈ શકીએ છીએ આપણે, બરોબર. તો એ સમય દરમિયાન પ્રાચીન ભારતની અંદર કે ભાઈ સોનાના સિક્કાઓનો શું થતો? સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. એમાં પણ કે ભાઈ સૌથી જૂના કોઈ સિક્કા જેને માનવામાં આવતા હોય તો એ કયા છે? કે ભાઈ સૌથી જૂના જે સિક્કા માનવામાં આવે છે એ કયા છે? પંચમાર્ક કોઈન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એ પંચમાર્ક કોઈન છે એ ક્યારે આપણને મળી આવે છે? તો ઈસવીસન પૂર્વની 5મી સદીમાં એ આપણને મળી આવે છે. એના પછી કે ભાઈ ઇન્ડો ગ્રીકના રાજા દ્વારા ભાઈ પોતાના ચિત્રોનો પોતાનું મોઢું છે, બરોબર, એની આકૃતિ વાળું એને સિક્કો દોરાવડાયો. એના પછી જેમ જેમ સમય જાય છે કે ભાઈ સૌથી અગત્યના અને સૌથી મહત્વપૂર્ણ જો કોઈ સિક્કા માનવામાં આવતું હોય તો એ કયા સિક્કા છે? કે ભાઈ ગુપ્ત યુગ એટલે કે ભાઈ ગુપ્ત કાળની અંદર જે પણ રાજાઓ દ્વારા જે પણ સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે એ સિક્કાઓ શું છે? સર્વશ્રેષ્ઠ સિક્કાઓ તરીકે એમને ઓળખવામાં આવે છે. જેમ કે ચંદ્રગુપ્ત દ્વારા કે ભાઈ એને પોતાની વીણા વગાડતો જે ચિત્ર છે એ સિક્કાની અંદર મૂકેલું હતું. સમુદ્રગુપ્ત દ્વારા કે ભાઈ એક બાજુ ગરુડનું અને એક બાજુ રાજા રાણીનું ચિત્ર મૂકેલું હતું, બરોબર. તો આ રીતે આપણે અલગ અલગ રાજાઓ દ્વારા શું કરવામાં આવ્યું છે? સિક્કાઓમાં પણ પોતાની જે આકૃતિ છે એ છાપીને પોતાને બહાર પાડેલા છે. તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જોયું કે ભાઈ પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે વાત કરી, એના પછી પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે, પછી સ્તૂપો અને વિહારો વિશે, એના પછી કે ભાઈ શિક્ષણનો વારસો, અને એના પછી છેલ્લે આપણે જોયું કે ભાઈ સિક્કાઓ વિશે માહિતી મેળવી છે. તો મિત્રો આ વિડિયોની અંદર તમને ખબર પડી ગઈ હશે. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર એક નવા ચેપ્ટર સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. થેન્ક યુ.